शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो मनने भायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे शुभ दिन आयो रे મોદી સરકાર અને આપણી વર્તમાન સરકારે બહુ સરસ યોજના બાળકોના ડ્રોપ આઉટ રેટને ઘટાડવા માટે અને બાળકો આગળ સતત ભવિષ્ય અને તરક્કી કરે દેશની નામ કરે એના માટે ઘણી બધી યોજનાઓ અમલમાં ઊભી છે. એમાં સૌપ્રથમ વાત કરું તો સીઈટી પરીક્ષાની. સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. જ્યારે બાળક ધોરણ 5માં ભણતું હોય છે ત્યારે આ પરીક્ષા બાળકો દ્વારા અપાવવામાં આવે છે. બાળક જ્યારે ધોરણ 5 પાસ કરી લે છે ત્યારે બાળકને તક આપવામાં આવે છે કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે, રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે અથવા તો મોડર્ન સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે. એના માટે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે અને બાળકની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તો તેવા બાળકોને 11 અને 12માં કુલ મળીને 25,000 રૂપિયાની સહાય બાળકોને આપવામાં આવે છે. એના પછીની જે યોજના છે નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના અંતર્ગત કેમ છો બધા? બહુ આટલો કરી રહ્યા છો? મજા આવી પ્રોગ્રામમાં? સ્કૂલે આવો છો બધા રેગ્યુલર? આ છોકરો જો કેટલું સરસ બોલે છે એવી રીતે તમારે બી બોલવાનું, બધું કાર્ય કે પ્રવૃત્તિ કંઈ બી એક્ટિવિટીમાં ભાગ લેવાનો, બધું કરવાનું સ્કૂલમાં આવીને, બરાબર? અને દરરોજ જે સ્કૂલમાં હાજર રહેવાનું, ગેરહાજરી બહુ ઓછી રહેવી જોઈએ બધા, બરાબર? ઘરે મમ્મી કે આજે નથી જવાનું કામ છે તો પણ તમારે કહેવાનું કે ના હું જઈશ સ્કૂલ, પછી આવીને કામ કરીશ, બરાબર? બોલો હા છોકરીઓ છોકરાઓ બધા
પહેલા જો બોલતા પહેલા મારી ઈચ્છા છે બધા પોતાની આંગળી મોઢા પર બધા અવાજ કરશો ના નથી બોલવાની મારી માથું હલાવવાનું બધા આંગળી મોઢા પર ચાલુ કરી પાછળથી અવાજ ના આવવો જોઈએ કાચ કાચ સાંભળવાનું સાંભળશો ને પહેલા હું આવી ગઈ સ્કૂલમાં કોણ ઓળખે છે ઓળખે છે ચલો આગળ જે કરી દો આગળ બોલો પર આજે પ્રવેશોત્સવ પહેલા છે ને થોડા વર્ષો પહેલા સ્કૂલ ચાલુ થાય ને એટલે રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થાય એટલે છોકરાઓ સ્કૂલ આવી જાય શિક્ષકો એમને ભણાવે એવું બધું ચાલતું હતું કોઈને ખબર ન પડે કે આજથી સ્કૂલ ચાલુ થઈ ખાલી મમ્મી પપ્પાને ખબર પડે અને શિક્ષકોને ખબર પડે મોદી સાહેબે પ્રવેશોત્સવ ઉજવવાનું ચાલુ કર્યું એટલું એવું માનવું છે હંમેશા શિક્ષણને મહત્વ આપતા આવ્યા છે એટલે એમને એવું માનવું છે કે આટલા બધા ઉત્સવોની સાથે આપણા શિક્ષણને પણ એક ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ એટલે પ્રવેશોત્સવ ઉજવવાનું શરૂ કર્યું અને આજે આપણે બધા જોઈ રહ્યા છે કે પ્રવેશોત્સવ આખા ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવાય છે આજે ગુજરાતની લગભગ દરેક શાળાઓમાં પ્રવેશોત્સવ હશે જે નવા બાલવાટિકામાં આવ્યા હશે પ્રથમ ધોરણમાં આવ્યા હશે બધાના આજે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું બધાનું મહત્વ જળવાય બધાને માન સન્માન મળે તે હેતુથી પ્રવેશોત્સવ ચાલુ કરવામાં આવ્યો હમણાં થોડી વાર પહેલા એક દીકરીએ બહુ સરસ કહ્યું બેટી પઢાઓ કીધું ને બેટી બચાવો બેટી પઢાઓ કેમ આપણે એવું કહેવું પડે જો હું પણ એક મહિલા છું હું પણ બેટી છું ને કોઈકની તો બેટી હું પણ છું ને મારું માનવું છે કે દીકરાઓ કરતા દીકરીઓ ભણવું ખૂબ જરૂરી છે ખબર છે કેમ આપણા બાળકો સૌથી વધારે કોની જોડે ઘરમાં રહે તમે તમારા ઘરે સૌથી વધારે કોની પાસે રહો છો મમ્મી પાસે રહો છો ને તો આપણે મમ્મી પાસે રહેતા હોય તો આપણી મમ્મી ભણેલી હોય તો આપણે કેટલું સારું આજકાલ તો તમે મોબાઈલનો જમાનો છે બરાબર ને એટલે તમને તો હવે મોબાઈલ બધું શીખવા મળી જાય છે ને મમ્મી પપ્પાને જરૂર પડે આપણે પ્રેમ કોણ આપશે હા મમ્મી પપ્પા એટલે મોબાઈલનું આવું છે એટલે નહીં કે મમ્મી પપ્પાની જરૂર મમ્મી પપ્પાની જરૂર પડે જ જે પ્રેમ તમને મમ્મી પપ્પા આપશે જે પ્રેમ તમને જે શીખવાડશે ને જો તમને એક વાત કહું પહેલા આવી ત્યારે કીધી હતી કે નથી કીધી ખબર નહીં કોણ અવાજ કરે છે પાછો આ બાજુ બરાબર આગળ વધારી જો જેની પણ આગળ મોઢા પર નહીં હોય ને એનું અહીં બોલાવીશ મારા વતી એ બોલશે આગળ મોઢા પર મેં એવું કીધું આવી હતી કે નહોતી આવી અમે કીધું હતું નથી કીધું કે અમે છે ને અમારી જે પેઢી છે હું તો અમારી થોડી જ મોટી છું બહુ મોટી નથી હું તો હમણાં બી ભણું છું મારું હમણાં ભણવાનું ચાલુ છે હું કોલેજ જાઉં છું જ્યારે તમે સ્કૂલ આવો છો ને એ મારું બધું કામ પતાવીને હું પણ કોલેજ જાઉં છું તમારા જેવું હું પણ ભણું છું મને તો આળસ નથી આવતી હું મોબાઈલ નથી જોતી તમે જોવો છો મોબાઈલ બધા મોબાઈલ ઓછો જોવાનો હમણાં આપણો ટાઈમ શું છે જો મારા તો બે છોકરા છે આટલા આટલા આ છે એટલા તો પણ હું ભણું છું ખબર છે કેમ ભણું છું કેમ ભણું છું જ્યારે આપણા દેશને આપણી જરૂર પડશે તો પછી આપણા જેવા લોકોની જરૂર પડશે ને જે ભણેલા હશે ઓપરેશન સિંદૂર હમણાં બધા જોયું હતું ટીવીમાં આપણે કોણે પ્લેન ચલાવ્યું હતું પ્લેન કોણે ચલાવ્યું હતું ઓપરેશન સિંદૂરમાં બે છોકરીઓ ચલાવ્યું હતું પ્લેન તે ભણી હતી વિમાન ચલાવતા શીખ્યું તો ચલાવ્યું ને હમણાં મને કે સરકાર તારે જવા થશે તો મને આવડશે પ્લેન ચલાવતા તેના માટે શું કરવું પડશે આપણે બધાએ ભણવું પડશે અને ભણીશું તો આપણે આપણા દેશને કામ લાગી શકીએ કોને કોને આપણા દેશ માટે કોને કામ કરવું છે આમાંથી મને કોને આંગળી તો બધા આપણે ઓછી કરીએ છીએ પણ જ્યારે કામ આવશે ત્યારે પછી મમ્મી ના પાડે છે પપ્પાએ ના પાડી એવું બોલશો આપણે તૈયાર આપણા દેશ માટે થવાનું સમજ્યા ભણી ગણીને દેશ માટે આપણે ઉપયોગી થઈએ કંઈક પણ કામ કરી જરૂર નથી કે આપણે બધાએ નોકરી જ કરવાની છે આપણે ઘરે બેસીને પણ આપણા બાળકોને
શું પ્રોમિસ આપ્યું? લાસ્ટ ટાઈમ હું આવી હતી છેલ્લી વાર ત્યારે બધા પાસેથી મેં ગિફ્ટ માંગ્યું હતું કે મને ગિફ્ટ આપો. ત્યારે તો બધાએ હા એવું કીધું હતું ને બધાએ. હા તમે ભૂલી ગયા. તમે શું પ્રોમિસ આપ્યું તો બોલજો મને. અરે આજે એક છોકરી આજે છોકરી બોલ 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 ઊભી થા. ઊભી થઈ જા બેટા. વેરી ગુડ. ચલો બધા ટાઈમ જુઓ સ્વચ્છ